આદિવાસી પંથકમાં મુખ્ય તહેવાર હોળીમાં તમામ કામકાજ છોડી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતો આદિવાસી સમાજ પરંપરાગત રીતે તહેવારની ઉજવણી કરે છે। છોટાઉદેપુર આદિવાસી જિલ્લામાં હોળી મુખ્ય તહેવાર છે। હોળી પહેલા અને પછી પણ આદિવાસી વિસ્તારોમાં ભંગોરિયાના હાટ તથા મેળાઓની શરૂઆત થઈ જાય છે। હોળીના બીજા દિવસે ચૂલનો મેળો અંદાજે 105 વર્ષથી ભરાય છે અને આ ચૂલના મેળામાં છોટાઉદેપુર નગરની આસપાસના ગામડાની પ્રજા મેળાનો આનંદ માણવા ઉમટે છે। ખાસ તો આ મેળાની અંદર વિશેષતા એ હોય છે કે આદિવાસીઓએ બાધા રાખી હોય તો એ પૂર્ણ થતા ધગધગતા અંગારા ઉપર ચાલે છે અને બાધા પૂર્ણ કરે છે। છોટાઉદેપુરની અંદર હોળીના બીજા દિવસે પરંપરાગત મુજબ આગલે દિવસના અંગારા જે હોય છે એની અંદર આદિવાસીઓ ખુલ્લા પગે ચાલતા હોય છે। આ પરંપરા વર્ષોથી થતી હોય છે। રાજા મહારાજા વખતથી અત્યારે લોકશાહીમાં પણ ચાલુ જ છે। હું અહીંયા પ્રોપર છોટાઉદેપુરનો છું, પાછળ જ રહેવાસી છું। નાનપણથી અમે દેખીએ છીએ આ લોકો પોતાની શ્રદ્ધાપૂર્વક જે બાધાને માનતા રાખે છે એ પરિપૂર્ણ થાય અને આ રીતે અગ્નિની અંદર એ લોકો ઉઘાડા પગે ચાલે છે પણ એમને કશું થતું નથી। છોટાઉદેપુર જિલ્લામાં ચૂલનો મેળો છે અને અહીંયા જે આસપાસના ગામના જે શ્રદ્ધાળુઓ છે જે હોળી માતાને પૂજે છે તેઓ ઘણી બધી કારણોને લઈને માંદગી કે ગમે તે વસ્તુને લઈને બાધા માનતા રહેતા હોય છે અને હોળી પછીના બીજા દિવસે જે ધૂળેટીનો દિવસ હોય છે એમ મુખ્ય ધારામાં પણ અહીંયા જે છે ચૂલના મેળાઓ થાય છે અને ચૂલના મેળાઓમાં હોળીના અંગારા ઉપર જે પણ શ્રદ્ધાળુઓએ માનતા લીધી હોય એ લોકો એ અંગારા ઉપર ચાલી અને પોતાની માનતાને બાધા જે છે પૂર્ણ કરતા હોય છે। અમદાવાદના વેપારીને મદદના બહાને યુવતીએ ફસાવ્યો હતો। યુવતીએ તેમના સાગરીતો સાથે મળી વેપારીનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ જઈને માર માર્યો હતો। જે મામલે પોલીસે 2 આરોપીઓની ઝડપીને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। પોલીસે આસિક ઉર્ફે દાડિયા દેસાઈ અને અલ્પેશ ડાભી નામના આરોપીની ધરપકડ કરી છે। ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખ આપી વેપારીને માર મારી લૂંટ ચલાવી હતી। પીડિત પાસેથી 12,000 રોકડ, 600 દિરહામ અને 25,000ની કિંમતની ઘડિયાળની લૂંટ કરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન સરખેજના અબુ નામના યુવકે ટિપ્સ આપી હતી કે ફરિયાદી પાસે ઘણા રૂપિયા છે, હની ટ્રેપમાં ફસાવીશું તો 1 કરોડથી વધુ રૂપિયા મળશે, જેને લઈને યુવતીએ ખોટું નામ ધારણ કરી મિત્રતા કેળવી ગુનો આચર્યો। પકડાયેલા આરોપીઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમની વિરુદ્ધ ધંધુકા સહિતના પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોંધાયેલા છે। ગાંધીનગરની ક્રાઇમ બ્રાન્ચ તરીકે ઓળખ આપી અને આરોપીઓએ જે ખંડણી અને માર માર્યાનો બનાવ બન્યો છે એમાં આરોપીઓની અટક કરવામાં આવેલી છે। આમાં ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખ આપવામાં આવેલી હતી અને હની ટ્રેપનું કાવતરું રચી અને જે ફરિયાદી છે એનું અપહરણ કરવામાં આવેલું હતું। ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર મામલામાં મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે। તો ભાવનગર જિલ્લાના પાલીતાણા નગરપાલિકાએ દેવાળું ફૂક્યું। વીજ બિલ ન ભરતા પાલિકાનું વીજ કનેક્શન પીજીવીસીએલે કટ કર્યું। નગરપાલિકા ઓફિસનું બિલ 11,000 ન ભરતા કનેક્શન કટ કર્યું છે। વીજ કનેક્શન કટ કરવામાં આવતા પાલિકાની કામગીરી ખોરવાઈ છે, તેમજ પાલિકાની સ્ટ્રીટ લાઇટ શાખાનું પણ 33 લાખનું બિલ બાકી હોવાની નોટિસ અપાઈ છે। આગામી સમયમાં સ્ટ્રીટ લાઇટનું વીજ કનેક્શન કપાતા પાલીતાણા શહેરમાં અંધારપટ છવાશે। અણઘડ વહીવટના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પીજીવીસીએલ દ્વારા 26,000નું બિલ બાકી હતું। અવારનવાર નોટિસ આપવા છતાં 15,000 ભરેલા, બાકી 11,000 બાકી રાખેલા, જે ન ભરતા આજ રોજ કનેક્શન કાપી લીધું, જેના લીધે તમામ ઓફિસોમાં અંધારપટ છવાઈ ગયેલ છે અને અરજદારો અને પબ્લિક ખૂબ જ મુશ્કેલીમાં છે। અરજદારો ખૂબ ધક્કા ખાય છે। વલસાડમાં દુકાનદારને વિશ્વાસમાં લઈને ઓનલાઈન ઠગાઈનો બનાવ સામે આવ્યો છે। શહેરમાં એક યુવક દુકાનદાર પાસે જઈ રોકડા રૂપિયા આપી અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાની મદદ માંગતો હતો। એક દિવસ દુકાનદારની વ્યસ્તતાનો લાભ લઈ જાતે જ રૂપિયા 52,000 ટ્રાન્સફર કરીને ફરાર થયો હતો। દુકાનદારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો। પોલીસે સાયબર ક્રાઇમનો ગુનો ગણતરીના સમયમાં આરોપીને શોધી કાઢ્યો। તાત્કાલિક જે વોલેટમાં પૈસા ગયા હતા એ અને જે ફરિયાદીનું વોલેટ હતું જે યુઝ કર્યું હતું તમામ ડિટેલ્સ નીકાળવામાં આવી હતી અને એના આધારે જે બેંક એકાઉન્ટમાં પૈસા ગયા છે બેંક એકાઉન્ટ અને વોલેટની ડિટેલ મેળવીને આ જે વ્યક્તિ છે એની આઈડેન્ટિટી કન્ફર્મ કરવામાં આવી હતી। વ્યક્તિએ પોતાની ઓળખ જે છે ફરિયાદીને ખોટી આપેલી હતી મોન્ટુ તરીકેની અને આરોપી છે એને દમણથી કચ્છી ગામ દમણ છે આરોપી છે એને પકડી પાડવામાં સફળતા મળી છે।
તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.